100 નંબરમાં લઈ તો મારો ફોન ક્યાં ગયો? અમે પોલીસને ફોન કરી દીધો. પોલીસને જ બોલાવીએ છીએ યાર. પોલીસને પેલો કરીએ ને આપણે છે ને અમે પોલીસને બેન પોલીસને જ ફોન કરીને અહીંયા બોલાવીએ ને. પોલીસને ફોન કરીને બોલાવીએ બેન. મારો છે ને અહીંયા હું તમને લોકેશન કહ્યું છે સરગમ પાર્ક ભોગાવદર રોડ ઉપર ગોંડલમાં અમે લોકો અહીંયા વિપક્ષ તરીકે અહીંયા અરજી સાંભળવા આવ્યા હતા. કોર્પોરેટરને ફોન કર્યો. કોર્પોરેટરે 4 માણસો અમને મારવા માટે અહીંયા મોકલા છે. ગોંડલ રાજકોટ જિલ્લો ગોંડલ તાલુકો સરગમ પાર્ક. હા પ્રોપર ગોંડલ થી વાત કરીએ છીએ. જિગીશા પટેલ. હેલો ભગવતપરા લાગે છે. લીવર માર દઉં નીકળી જાય ગાડી જવા દો ને. ના ના ઉભા રહ્યો ને પોલીસ વાળા આવશે. પોલીસ વાળા નીકળી જાય ગાડી. નહીં જાવું જ નથી. આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ. ફોન એને જ કર્યો બરાબર. આપણે એના સિવાય કોઈને ખબર નથી. આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ તો આપણે આ લોકોને અહીંયા મોકલા કોણે? પાણો લીએ જો પાણા લીધા બધા. કાઈ વાંધો નહીં. તોડી નાખશે લાગશે આપણને ના પણ બીજું કઈ નહીં. લીવર માર દઉં ભાઈ. નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. બહુ કે પાછળ માણા અહીંથી નીકળી જાય ગાડી. હા જવા દે. પોલીસ સ્ટેશન અમે લોકો 2 દિવસથી કન્ટિન્યુ ફોન આવતા હતા ત્યાં વિસ્તારમાં સંગમ પાર્કમાંથી બેનને. અને બેને કીધું કે હું ત્યાં આવીને રૂબરૂ જોઈ લઉં બધું શું પ્રોબ્લેમ છે તમારા. રોડના ને પાણીના પ્રોબ્લેમ હતા. ત્યાંના બાયુનો ફોન આવ્યો હતો કચરાના ને એના. એટલે અમે લોકો ત્યાં ગયા. હું ભાણાભાઈ બેન અને દીપકભાઈ વગાસિયા અમે ચારેય ત્યાં ગયા. એટલે ત્યાં બધી બૈરાઓ ઊભી હતી તો એને રજૂઆત કરી કે બેન અમારે અહીંયા પાણીનો પ્રશ્ન છે, કચરાનો છે અને રોડનો છે. અહીંયા એક્સિડન્ટ ઘણા થાય છે. એટલે બેને બધી રજૂઆત એની સાંભળી અને ત્યાંના જે કોર્પોરેટર હતા ઋષિભાઈ એને ફોન કરવામાં આવ્યો. ઋષિભાઈને ફોન કર્યો તો ઋષિભાઈને કીધું કે ભાઈ તમે કે હું હાજર નથી. એટલે એને કીધું કે ભાઈ 4 જણા હોય તો 4માંથી ગમે એક જણાને અહીંયા મોકલો. એટલે એને કીધું વાંધો નહીં. તો 4 લેડીઝ મોકલવામાં આવી બારોબારથી અને 2 જેન્ટ્સ મોકલવામાં આવ્યા. તો ત્યાં જે લોકલ ત્યાંના સંગમ પાર્કમાં જે સોસાયટીમાં રહેતી હતી બૈરાઓ એને જે ચર્ચાઓ કરતા હતા તો આ બેન એમ કહેતા હતા કે અમારા વિસ્તારમાં પણ છે આ બધું કચરાનો માહોલ ગુંદાળા રોડ ઉપર. બેને એને પૂછવામાં આવ્યું તમે ક્યાં રહ્યો છો? તો કે આશાપુરા સોસાયટી અને ગુંદાળા રોડ ઉપર રહીએ. તો બેને કીધું અમે ત્યાં પણ આવશી. તમે મારા નંબર લખી લો ને તમારા નંબરને નામ લખાવી દો. અમે ત્યાં પણ આવીને રજૂઆત કરશી. તો એને વાત કરી એની સાથે અને ધીમે ધીમે એ લોકો ઝઘડો કરવાના મૂડમાં આવ્યા હતા. મોકલવામાં જ આવ્યા હતા. અને અમે ગાડીમાં બેઠા તો એ ગાડીની આગળ આવીને જેમ ફાવે એમ વર્તન કરવા માંડ્યા. ગારો ગલોચ અને પાણો લઈને કાચ ઉપર મારવામાં માંડ્યા અને બેનના માથા ઉપર માર્યા પાણા. આ બધી ત્યાં ઘટના બની. ધ્રુવેન રાદડિયા. આજરોજ ગોંડલ શહેર વોર્ડ નંબર 3માં ભગવતપરા ખાતે આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા સેક્રેટરી જિગીશાબેન પર આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એ સમગ્ર પ્રકરણ જોતા કંઈક એવું લાગી રહ્યું છે કે આ ભાજપ દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હોય. કેમ કે સ્થાનિક લોકોએ 1-2 જણાએ એવું જિગીશાબેનને જાણ કરી કે ભાઈ અમારા વિસ્તારમાં આ પ્રકારના પ્રશ્નો છે. એ બાબતે ત્યાં વિસ્તારમાં જિગીશાબેન જતા તરત જ એક અલગ પ્રકારનો માહોલ બનાવી દીધો અને જિગીશાબેન પર એક ચકચારી હુમલો કરી અને આમ આદમી પાર્ટીનું અત્યારે જે ગોંડલ તાલુકા અને શહેરની અંદર જે વર્ચસ્વ વધી રહ્યું છે એને ક્યાંક ડામવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. મારું નામ અંકિત શંભુભાઈ સાકરિયા, ગોંડલ તાલુકા આમ આદમી પાર્ટી પ્રભારી.